ગરમી ચડી ગઈ આમ જો આમાં બે જણા તો જોઈએ જો ભાઈ આવડી મોટી ગાડી હોય ને સાફ કરવામાં અને હવે બાને બાય કહી દે ટાટા કરી દિયો હાલો એરિક ટાટા હો માર દીકો ફોન કરી હાલો ભાઈ આપણે સ્કોર્પિયો ધોવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ આમ જોઈ લ્યો કેટલા નહીં ના મને લાગે 15 દી મહિનો દી માથે થયો આપણે સ્કોર્પિયો એવો ભર્યો હે થયું પાણી ચાલુ થયું ભાઈ અને આપણે હાથે ધોયો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા નાની માના ઘરે કેમ કે આપણે એરિકને અહીંયા મેલવાનો હતો કાલે છે આપણે દાદાનો હવન જેને આગલો વ્લોગ ન જોયો હોય ને એ જોજો એટલે બધી ખબર પડી જાય કે આપણે શું હાલે છે ને શું નહીં અત્યારે આપણે કરી સ્કોર્પિયો ધોવાનું ચાલુ આ વિડીયોમાં તમને સ્પેશિયલ એ જ જોવા મળશે ભાઈ કે આપણે ગમે ત્યાં બાર પ્રસંગમાં ગમે ત્યાં રોડ ટ્રીપ ઉપર જવાનું હોય ને એટલે એની પહેલાં તૈયારી કેવી કરીને એ સૌથી પહેલાં તો આપણે ગાડી કમ્પ્લીટ જોઈ જો ઓલી બાજુનું જે પંચર હતું ને એનો વ્લોગ આવશે સ્પેશિયલ એ પંચર કરાવી લીધું કમ્પ્લીટ આપણે પાકું પંચર કરાવ્યું ભાઈ એ તો ફૂલ ઇન્ફોર્મેશન વાળો વિડીયો થાશે અને હવે કરીએ આપણે સ્કોર્પિયોની સર્વિસ જ્યાં ધીમે ધીમે પાણી આવે છે અહીંયા આપણે બધી સુવિધા છે જો આ મોટર ઘરની છે દાર છે અહીંયા પછી આ જે હાઈ પ્રેશર પંપ છે અને શેમ્પુ બેમ્પુ બધું એનું સ્પેશિયલ ધોવાનું છે હવે પેલા છે ને એમને ભર્યો છે ને એટલે પાણી પેલા ઉપર સલું નાખી દઈ એટલે બધી ધૂળ ઉપરથી નીકળી જાય પછી નાખશી આપણે હાઈ પ્રેશર વાળો પંપ અને પછી મારશી શેમ્પુ વાળો ફુવારો એટલે થઈ જાય આપણો સ્કોર્પિયો નવો ટકાટક હાલો ભાઈ કોરો ફુવારો એમને લાગી ગયો હોય હવે આપણે મારશી મસાલા વાળો ફુવારો એટલે શેમ્પુ બેમ્પુ નાખીને જો આ કમ્પ્લીટ કરી નાખ્યું હવે આપણે ઓલી પ્રેશર મોટર જે રહી ને હાઈ પ્રેશર વોલ વાળી એ મોટર ચાલુ કરીને પ્રેશર ગનથી મારશી ફુવારો એટલે બધી જો અહીંયા મેગવિલમાં પછી જો આ જેટલી આ બધી ધૂળ જામેલી રહીને જો આ દેખાય જાય કાટ ચડી ગયો જો આ કેટલી ધૂળ એમને આ બધુંય નીકળી જાય આ કેલિપરમાં આમાં ધૂળ બૂળ હોય આ બધુંય સાફ થઈ જાય ભાઈ હાવ નવા જેવી થઈ જાય હવે મારી આપણે આ શેમ્પુવાળા ફુવારાની પ્રેશર વોશ આખા ગનથી અને પેલો હાથ કોરા પાણીનો મારવાનો બીજો હાથ આ શેમ્પુવાળો મારવાનો પછી આપણે લઈએ આમ જો ઓલું હે માઇક્રો ફાઈબર આ જે કપડાં રહ્યા ને આ બે આપણે ગાડીમાં હોય જ પછી આનાથી આપણે કરશી ગાડીને સાફ એટલે પછી જોવો ટકાટી ગાડી ચમકે ને એ ગરમી ચડી ગઈ આમ જો આમાં બે જણા તો જોઈએ જો ભાઈ આવડી મોટી ગાડી હોય ને સાફ કરવામાં અને આ હવે આવી જો વેલી આવી હોત તો હે પ્રતિક ને ભૂમિ આવ્યા જો ગાડી લઈને કે અમારી ધોઈ દો ભાઈ આજનો વારો પૂરો કાલ વારો એને જો કે સાફ જ હોય કમ્પ્લીટ ત્યાં ક્યાં બેસી ગયા હાલો ગાભો મારવાનો હે કપડું મારવાનું હે લે મને કે મારી ગાડી કે વાહે લાઈનમાં રાખી દીધી છે કે હવે ઈ ધોઈ દે મેં હા તો અમે સવાર લગી ઈ જ કરી ભાઈ સવારના સીધા 4 વાગે નીકળી જાય દાદા એ હા હવે ભાઈ ધોવાઈ ગઈ આપણી ગાડી થઈ ગઈ ટકાટક જે વાઇપરમાં આમાં ભીનું કપડું ફેરવવાનું બાકી રહી ગયું હવે જો અહીંયા બધે કપડું લાગી ગયું કમ્પ્લીટ હવે આ બોનેટ ખોલી છે એમાં વાઇપરમાં જે પાણી ઘટતું હોય છે ને એનું વાઇપર ફ્લુઇડનું એ પાણી નાખી દઈશ પછી અંદર એ કપડું મારી દીધું ભીનું સીટમાં ન્યા બધે કેમ કે મારો એરિકભાઈ હોય ને એટલે આખું એવું બગાડી નાખે ને ભાઈ રેલમ સેલ કરી નાખે નકરા રૂસા હોય પગના નિશાન હોય એટલે અમારે વાહિલી સીટ તો ભરેલી જ હોય વાહિલી અને પાછળની ડેકીનો ભાગ ભરેલો જ હોય ધૂળ જ હોય બાકી હવે આપણો સ્કોર્પિયો થઈ ગયો જોરદાર ભાઈ અત્યારે અંધારું હોય ને એટલે નહીં દેખાય બાકી કાલ જોજો કાલના વ્લોગમાં અને પછી આપણે હવનના વ્લોગમાં જોરદાર દેખાય ને બધી આપણે ભાઈઓની બધાની ગાડી લાઈનમાં જાહે કેમ કે હવે તો આપણે દાદાની કૃપા થઈ ગઈ ઘર દીઠ ઘરે ગાડીઓ થઈ ગઈ 4 વ્હીલ ભાઈ હાલો હા ગરમી ચડી ગઈ મને ને ભાગું ને તો એ અહીંયા સઈડી હું ઓલી બાજુ સઈડો ઓલી સાઈડ મેં લીધી ને આ સાઈડ એને લીધી ને ત્યાં પ્રતિકને એ આવ્યા કેમ કે પ્રતિક સવારના એ નીકળવાના છે મોડા આપણે નીકળવાનું છે વહેલું કેમ કે હવન આપણો છે જમાય તો મોડા આવે તો હાલે પણ આપણે ભાઈઓને તો વહેલું પોગી જ જવું પડે એ આ લઈને આવવાના છે જો ફ્રોન્ક્સ ક્યાંય નથી ગયો અહીંયા જ છું ઊંઘી લે હો હાલો ભાઈ ગાડી ધોવાઈ ગઈ છે 11:30 થયા ને કાં 11:30 થયા છે હવે આપણે હરવે હમણાં કામ બામ પતી જાય ને હવે આપણું તો કામ પૂરું થઈ ગયું હવે પ્રતિકને અમારે જમાઈ આવ્યા એટલે ચા તો પાવો પડે કાં હે બા જમાઈને ચા પાઈ દે ને અમારે બા એટલે પછી અમે નીકળી લાવો ચોકેટ લાવો હજી ભાઈ ખાવાનું બાકી છે હાઈના હું આવ્યો ને સીધો 10 થી 15 મિનિટ રહ્યો એરિકને લઈને સીધા નીકળી ગયા હવે ઘરે બનાવ્યું છે શાક રોટલી ની જઈને ખાઈ પાછા સવારના વેલા ઉઠી જાય ફટાફટ હે આ શું કરે છે અંદર બે શું કરો છો જોઈ લેજો તો પછી એક કામ કર અત્યારે જ હાડી બાડીની પહેરી લે
સવારના હે ને મોડું ન થાય અમારે બાયુને આ ઉપાધિ નહીં. જય નાના જા આપણે દર્શન કરી લઈ પપ્પા. ના 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 જો અહીંયા અમારે તૈયારી હાલે છે. લે હાલ અહીંયા જ પાર્લર ખોલ નાખ્યું. આ એક થેલી અહીંયા ભેગી જ હોય અમારે બધી, ટૂંકમાં બધાને પાર્લરનું આવડે. હે હા તો સ્પેશિયલ અહીંયા આઈબ્રો કરવા આવી. વાહ વાહ આ સારું, કાલ ઉપાધિ નહીં તો અત્યારે તૈયાર જ થઈ જાજે. આમ બધી બાયુ નહીં જ કીધું ભાઈ, કેમ કે બાયુને સાડી પહેરવામાં હોમાન થઈ જાય 2 કલાક થાય ને 3 કલાક થાય ને, એટલે બધાને તૈયાર થઈને જ હોવાનું, સવારના ઉઠીને સીધા હાલતા, એટલે ઉપાધિ જ નહીં. હે અય તારે અહીંયા રોકાવાનું હે. હેરિકને ત્યાં લઈ જાય પણ ભાઈ હેરાન થઈ જાય, બધા છોકરા છે ને આની અણી કાઢીને ત્યાં કરી દે, એટલે હેરિકને આપણે અહીંયા બા પાસે રાખી દઈએ. આમ જો તો આંગળીમાં ભૂંગરું નાખીને એને લાય મને દે. લે 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 તારા આંગળી કરતા તો ભૂંગરું મોટું હે. ના 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 કરતી ભાઈગી. જો જો તું ને હેરિક અહીંયા રોકાઈ જાવ. આમ જો હેરિકને ખબર પડી ગઈ હો, આ મને મેલીને જવાની વાતું કરે છે માર દીકો. જો 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 તારે આવું હે, તારે તો અહીંયા બા પાસે રહેવાનું, તને બા સિવાય કોઈ સાચવે એમ નથી. હે હાલો ભાઈ હવે આપણે નીકળશી. વાગ્યા કેટલા જો 12 વાગવા આવ્યા છે, 11:42 થઈ છે. સવારના આપણે વહેલું 4 વાગ્યામાં ઉઠવાનું છે ફટાફટ અડધી. તમે તો વહેલા ઉઠી જાજો. હા જેટલો ટાઈમ લાગે ને એટલો ટાઈમ વહેલા. એલીચ કાલ આવું હે ને બાબા? હે હાલો બા હવે કાલ તો મેળ નહીં થાય, જ્યારે નવરા થાય ને ત્યારે તેડતા જાય. આને રેજે હો, અહીંયા ખાઈ લીધું ને તે હવે હુઈ જાજે. જો બા ને હેરિક અહીંયા જ હુતા હોય આ પથારી. લે 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 હા તમે તૈયાર થવા માંડજો. હે હા બધું ત્યાં રસોડું રસોઈયા જગ્યા રાખી દીધી, શીખણ શાક રોટલી દાળ ભાત, પછી બટુક ભોજનમાં કંઈક 350-400 છોકરા છે, એમાં પફ બધાઈને ન્યાય. એમાં એવું અત્યારે ગામડે એવું થઈ ગયું ને, છોકરા ક્યાંય બટુક ભોજનમાં ગુંદી ગાંઠિયા નથી ખાતા, એટલે પેલા પૂછવું પડે ગુંદી ગાંઠિયા દાબેલી રાખો ને કાઈ કે પફ રાખો તો ખાહે. ઈ કે નક નહીં આવે છોકરા, એટલે પફ રાખ્યા. હે ટેલેન્ટ એટલે મેનુ જોઈને પછી આવે અત્યારે બટુક ભોજનમાં. આપણે તો ગોતી કે ગુંદી ગાંઠિયા ક્યાંક જડવા જોઈએ એમને એમ, તોય મજા આવે ભાઈ. હાલો હાલો તમે આવતા જ રહ્યો ભેગા, સવારના સીધા નીકળી જાય. કહી દે બાને, બાય કહી દે, ટાટા કરી દ્યો. હાલો હેરિક ટાટા હો, મારો દીકો ફોન કરીશ તને. હા એટલે આવજે. હાલો બા. હા હવે તમે હે ને હા જો ને જ્યારે આવે ને ત્યારે બાનું હાવ એટલે હાવ ઓલું રમણ ભમણ કરીને ભરીને એવું ખરાબ કરીને વહી જાય ને પછી બા અમારા 2 દી લગી ધોયા કરે. હાલો ભાઈ. ઓહો એ આપણો સ્કોર્પિયો ધોવાઈ ગયો ને અહીંયા ફૂલે લાગી ગયું, ફૂલે અહીંયા રાખી દઈ બસ, એટલે લાગે ને મસ્ત. ના આપણે ભાઈ સાવરિયા શેઠનું પીછું હો, આની દયા છે આપણે દ્વારકા વાળાની. ભાઈ પ્રતિકને નીકળી ગયા, જો એની ગાડી નીકળી ગઈ અને બા આપણને અહીંયા બારીએથી ટાટા કરે છે, કેમ કે નકર અમારો હેરિકભાઈ જે ઠેકડે મારશે ને રાયડું નાખતો હોય છે. જો જો એ ભાગું હાબરે રાયડું નાખે જો, એટલે જેને હે ને ન્યા રાખ્યો છે, નકર હમણાં અહીંયા 2 પૈગે ઊંચો થઈને જોહે. આપણે એચપીના પંપે પહોંચી ગયા હતા. જાય આપણે દર વખતે જ્યાં પુરાવીને 1000 રૂપિયાનું 10 લીટર ડીઝલ પુરાવ્યું. હવે આપણે ઉપાધિ નહીં, કેમ કે ઓલરેડી ભાઈ 10 લીટર માથે તો પડ્યું હતું ને આપણે હાલવાનું છે ખાલી 200 કિલોમીટર, એટલે ઉપાધિ જ નહીં. છેલ્લે નાખ્યું હતું ને એમાં જો 48 કિલોમીટર હાલી. આ ટ્રીપ આપણી રહીને અહીંથી કરી નાખી 0, એટલે કાલે ખબર પડી જાય કેટલું હાલે હું નહીં. હજી 150-300 કિલોમીટર આપણી ગાડી આમાં હાલી જાય. હવે જાય સીધા ઘરે, કેમ કે હવે તો ભાઈ થાયકા એ ખાધું નથી ને કાંઈ નહીં, એટલે ફટાફટ હવે ઘરે પોગી. હાલો હાલો ભાઈ આપણે સ્કોર્પિયો રાખી દીધો આપણો વચો વચ, કેમ કે પાર્કિંગ હતું ફૂલ ભાઈ. અને બાકી આપણે સવારના વહેલું નીકળવાનું છે 4-4:30 વાગે, એટલે ત્યાં તો આપણી ગાડી નીકળી જાય. અને ડીઝલે પુરાવી લીધું, હવે સવારના ઉપાધિ જ નહીં. જો હવાઈ કમ્પ્લીટ છે, ડીઝલે પુરાવી લીધું, ગાડી સર્વિસ થઈ ગઈ, હવે ખાલી પદોડવાનો હાકો અને મજા કરો. અને 12:15 થયા છે. હવે ભાઈ આ વ્લોગનો કરી એન્ડ, બાકી આમનામાં આપણા કન્ટિન્યુ એક પછી એક વ્લોગ આવતા રહે, જ્યાં આપણે બહાર જવાનું થાય, કાંઈ પણ દેખાડવાનું થાય. એટલે આપણા વિડીયો કેવા લાગે ને એ કોમેન્ટ કરીને કહેજો, અને વિડીયોમાં શું ગમે ને એ કહેજો. બાકી મળીએ હવે બીજા વિડીયોમાં.